લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 24 સયાજીપુરા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચાર અણખી ગામે પહોંચ્યો હતો। સયાજીપુરા જિલ્લા પંચાયતના ઉમેદવાર કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ અને રૂવાદ તાલુકા પંચાયતના ઉમેદવાર પ્રભાવતીબેન વણકર આ બંને ઉમેદવારો રૂવાદ તાલુકા પંચાયતમાં પ્રચંડ ફેરણી સાથે પોતાના સમર્થકો સાથે પ્રજાનો સંપર્ક કર્યો હતો। સયાજીપુરા જિલ્લા પંચાયત ઉમેદવાર કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ અને રૂવાદ તાલુકા પંચાયતના ઉમેદવાર પ્રભાવતીબેન વણકર તેઓના કાફલા સાથે અણખી ગામે પહોંચતા ભારે આતિશબાજી કરી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અણખી ગામ વતી દેવા ઠાકોરે બંને ઉમેદવારોને જીતાડવાની જવાબદારી દેવાભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી। સયાજીપુરા જિલ્લા પંચાયત બંને ઉમેદવારો જીતની આશા વ્યક્ત કરી હતી। આવનારા દિવસોમાં ભવ્ય વિજય થશે તેવું જણાવ્યું હતું અને અણખી ગામમાંથી દેવાભાઈ ઠાકોરે દરેક ચૂંટણી ભાજપના મત પ્લસ કાઢ્યા છે, તેવી જ રીતે એક પણ વોટ બીજા પક્ષમાં નહીં જાય તેવી બાંહેધરી દેવાભાઈ ઠાકોરે બકાભાઈને આપી હતી। પ્રચાર તો એવો છે કે હું ઉમેદવાર તરીકે છું કમલેશભાઈ પટેલ 24 સયાજીપુરાથી। જેટલો ઉમેદવારને ઉત્સાહ નથી એનાથી 10 ગણો ઉત્સાહ અમારા કાર્યકર્તાઓનો છે કે આટલી બધી ગરમીમાં અમારા કાર્યકર્તાઓની સંખ્યા તમે જોઈ શકો છો। તો અમને તો એવી આશા છે કે આજથી જ અમારો વિજય થઈ ગયો છે। બીજું કે આ એરિયા જે છે ડભોઈ વિધાનસભા અને અમારા અક્ષયભાઈની જે વિધાનસભા છે એની અંદર જે કાર્યકર્તાઓ છે મેન અમારે કે આ દેવાભાઈ છે, ગોપાલસિંહ છે, બરોબર, આ વસંતભાઈ છે, આ કેસી પટેલ સાહેબ છે, બધા એટલા સારા પબ્લિકને સાંભળીને જે કામો કર્યા છે કે અમને ગામે ગામ કોઈ અમને કમ્પ્લેન્ટ મળતી નથી, કેમ કે જે બી કામ બાકી હતા એ કરી દીધા છે। એના કારણે ગામે ગામ અમને એટલો બધો પ્રતિસાદ અને આવકાર મળે છે કે એનાથી જ અમને આ તે કોન્ફિડન્સ છે કે અમે ખૂબ જંગી બહુમતીથી 5-5 અમારી તાલુકા પંચાયતની સીટ અને જિલ્લા પંચાયતની સીટ ખૂબ જંગી બહુમતીથી જીતીશું। જનતાને શું અપીલ કરશો? જનતાને જ કે ભાઈ તમારા જે કંઈ કામ બાકી હોય એમને રજૂઆત કરજો, બરોબર। અહીંયાના સ્થાનિક ઉમેદવાર અને કાર્યકર્તાઓ છે એને રજૂઆત કરજો અને થાય એટલું વધારે મતદાન 26 તારીખે કરે તો અમે જંગી બહુમતીથી અમે જીતી શકીશું। અમારું નામ વણકર પ્રભાવતીબેન મનહરભાઈ છે। હું રૂવાદ ગામની વતની છું અને ભાજપ સરકારે મને આ રીતે ટિકિટ આપીને મને આમાં મોકો આપ્યો છે, તો હું દરેક ગામમાં જેટલા મારા એરિયામાં આવે છે બધા ગામમાં હું સારી એવી રીતે કામગીરી કરીશ। અને અત્યારે અમે અણખી ગામમાં આવ્યા છે અને અણખી ગામમાં અમારા દેવાભાઈ એમણે અમને આ રીતનું અહીંયા ભાજપમાં ટિકિટ અપાવી એ બદલે એમનો ખૂબ ખૂબ આભાર અને હું સારી રીતે કામ કરીશ। પ્રજાના હજુ કયા મુદ્દા એવા છે રૂવાદ સીટ પર કે હજુ પણ એવા વિકાસના કામો બાકી હોય ને તમે જીતીને આ પછી શું કામ કરશો? એટલે અમે અત્યાર સુધી જે ગામમાં ગયા છે ત્યાં જે પ્રશ્નો એ લોકોએ કીધા છે અમે ધ્યાનમાં રાખીશું અને દરેકનું કામ અમે કરીને આપીશું। પ્રજાને શું અપીલ કરશો? પ્રજાને અપીલ એ જ કરીશું કે મને બહુમતીથી જીતાડે।